હેલો દોસ્તો, નમસ્તે. તમને આજે છે 60 પર ક્રીઝ આવી જાય ને અહીં ગાડી આપણે બ્લાઉઝ આખો પહેર્યા પછી છે આ બ્લાઉઝ આખો પહેર્યા પછી શું થાય છે કે અહીં ક્રીઝ આવી જાય એટલે ગાડી તો ક્રીઝ આવી જાય ને તો અહીં ગાડી એક પ્લેટ લઈ લેવાની. જો ક્રીઝ આવતી હોય તો એક દોરાની લેવાની. જો તમને અહીં બતાવો, ફક્ત બહુ વધારે નહીં, એમ ખાલી જરાક અમથી ચપટી લેવાની. એમ મતલબ એવું સમજો કે બે દોરા, એક દોરો આ બાજુ અને એક દોરો આ બાજુ, અથવા એક જ સિલાઈ મારશો ને તો બી ઘણો ફરક પડી જશે. જે અહીંયા હોલ પડીને અહીં ઉચકાઈ જાય ને એ સમસ્યા અહીં ખતમ થઈ જાય અને પછી બરાબર અસલી મારી દેવાનું. તમારો ગમે એવો શેપ હોય અહીં પાઇપિંગ બાંધશો તો એ ફિટિંગ એકદમ બેઠું બેસીને મતલબમાં આવશે તમારું આ કટિંગ. તો તમે જ્યારે પણ આવું કોઈ ગળું બનાવો સાઈડ પરથી પોળું હોય, મટકા શેપમાં બી અમુક વખત જોવાનું કે આટલી જગ્યાએ ઉચકાઈ જતું હોય તો અહીંયા આવો પટલો દાટ આપી દેવાનો. અંદરની ખાલી અસ્તરમાં આપવાનો છે, પેલી સાઈડની આપવાનો, ખાલી અસ્તરમાં. આમાં કોઈ અસ્તર નથી આપવાનું, ફક્ત અસ્તરની અંદર જ ટક્સ નાનકડી એક સિલાઈ આપી દેવાની. કઈ જગ્યા પર કે જ્યાં ખૂણો જેવું પડતો હોય ને એમ કરીને, એમ જ્યાં ઉચકા જતું હોય જોવાનું. આપણે ઘરાકના કસ્ટમરના બ્લાઉઝો જોવાના કે કોઈ જગ્યાએ કે ભાઈ કઈ જગ્યાએ ફોલ્ટ આવતો હોય છે. મોસ્ટ ઓફલી આમ જ્યારે આપણે ટેલર કામ કરતા હોય તો મોસ્ટ ઓફ બધાના બ્લાઉઝો જોતા હોય કે ભાઈ શું કંઈ પ્રોબ્લેમ છે કે નહીં એમ. તો આપણે ઘણા બીજાની બ્લાઉઝોને કમેન્ટ કરતા હોય કે જો આપણે ચર્ચા કરતા હોય કે આની બ્લાઉઝોમાં આટલા સારા ટેલર કોઈ સીવું હશે અને અહીંયા આવો ફોલ્ડ આવે, એવું આપણે જોતા હોય. તો આપણા કામમાં એવું નહીં થાય એટલે માટે આવી રીતના થોડું નાનું વસ્તુ પર ધ્યાન આપીએ ને તો ફિનિશિંગ બહુ જોરદાર અને ફિટિંગ બેસી બી બહુ જશે સરસ. અને પછી આખું કવર કરીને મતલબ ગળાનો શેપ એમ થોડો સરખો જ આપવાનો પ્રયત્ન કરવાનો કે જે શેપ છે એવો જ આપણને આવો અહીં પોઈન્ટ જેવું બને તેવું પોઈન્ટ નહીં આપવાનો. આ તો પછી પાછું કમ્પ્લીટ કરીને ને એક ફેરથી સરખું ફિનિશિંગ કપાશે અને બહુ જોરદાર બનશે. અહીં બી હું કદાચ પાઇપિંગ કરવાનો છે અને પોળી એક લેસ લગાવવાનો છે એટલે આનું ગળાનું ફિટિંગ એકદમ જોરદાર બેસે. તો તમે આવી જગ્યા પર નાનો ટક્સ તમે લઈ શકો છો. જો મેં લીધો છે આવી રીતના, તો આનાથી બી નાનો લેશો ને તો બી કંઈ વાંધો નહીં. જ્યાં તમને એવું લાગતું હોય ને કે આ જગ્યાએ ઉચકા જતું છે અને બીજા કોઈની જ્યારે બ્લાઉઝ એવી બનાવીને તો આવું ધ્યાન આપવાનું.